હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાબુદાણા અને બટેકાના લચ્છા પાપડ બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આજના આ લચ્છા પાપડ બનાવવા માટે મેં 5 કિલો બટેકા લીધા છે। તો પહેલાં હું એની છાલ ઉતારી લઈશ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો બસ આ રીતે આપણે બધા જ બટેકાની છાલ ઉતારી એને રેડી કરી લઈશું। ત્યારબાદ આપણે બટેકાને ખમણી લેવાનું છે। બટેકાની સાઈઝ મોટી છે તો એનો છીણ પણ એકદમ લાંબો પડે છે। તો હવે આ છીણને આપણે 2-3 વખત પાણીથી ધોઈ લઈશું। ત્યારબાદ આપણે તપેલીમાં પાણી ગરમ થવા મૂકીશું। એમાં સ્વાદ મુજબ આપણે સિંધાલું મીઠું એડ કરીશું। જો ઉપવાસમાં વાપરવું હોય તો સિંધાલું મીઠું નાખવાનું, નહીતર સાદું મીઠું પણ ચાલે। ત્યારબાદ આપણે એમાં બટેકાના લચ્છા નાખી દઈશું અને પાણી થોડું ઓછું જ લાગે છે તો થોડું પાણી પણ એડ કરી લઈશું। અને હવે આપણે એને સારી રીતે હલાવી ઢાંકી અને ચડવા દેવાનું છે। તો ફક્ત 1 કે 2 મિનિટ માટે જ આપણે એને ચડવા દઈશું। તો જ્યારે આપણે લચ્છાને તપેલીમાં નાખ્યા ત્યારે એકદમ કડક હતા, હવે આ રીતે વળે એવા એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો બસ આપણે એને એટલા જ ચડવા દેવાના છે અને હવે એને પાણીમાંથી બહાર કાઢી એનું પાણી નિતારી લઈશું। પછી બટેકાના આ લચ્છાને ઠંડા થવા દેવાના છે। તો એના માટે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। સાબુદાણાને મેં રાત્રે પલાળી લીધા હતા। તો આપણે જેટલા બટેકાના લચ્છા લીધા છે એ પ્રમાણે આમાંથી થોડા સાબુદાણા ગરમ થવા મૂકી દઈશું। તો આપણે જે તપેલીમાં લચ્છા બાફ્યા છે એનું પાણી ગરમ જ છે, તો એના ઉપર કાણાવાળો બાઉલ મૂકી દઈશું અને થોડા સાબુદાણા એના ઉપર આ રીતે પાથરી લઈશું અને એને ફક્ત 1 જ મિનિટ માટે ચડવા દઈશું। તો ઢાંકી ફક્ત 1 મિનિટ એને રહેવા દઈશું અને 1 મિનિટ બાદ એ આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે એને ઉતારી લઈશું અને ગરમા ગરમ જ આપણે લચ્છાની અંદર એને મિક્સ કરવાના છે। તો લચ્છા એકદમ ઠંડા થવા જોઈએ અને સાબુદાણા એકદમ ગરમ હોવા જોઈએ। હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું। લચ્છાને બાફતી વખતે આપણે આમાં સિંધાલું મીઠું નાખેલું જ છે। આપણે ફક્ત સાબુદાણાના માપનું આમાં થોડુંક સિંધાલું મીઠું એડ કરીશું અને થોડાક ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું। હવે આ બંને વસ્તુ નાખ્યા પછી એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। વિડીયો બનાવવા માટે મેં થોડા લચ્છાનો ઉપયોગ કરી અને વિડીયો બનાવ્યો છે। એ સિવાય બીજા લચ્છા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે એને પણ આપણે કાઢી લઈશું અને એને પણ ઠંડા થવા દેવાના છે। તો યાદ રાખવાનું કે બટેકાના લચ્છા ઠંડા થઈ જવા જોઈએ અને સાબુદાણા એકદમ ગરમ અને ગરમ જ બટેકામાં મિક્સ કરવાના છે। ત્યારબાદ એના માટે સાબુદાણા પણ આપણે બાફી દીધા છે। તો અહીં સાબુદાણાનું માપ અને બટેકાનું માપ કઈ રીતે લેવું, તો 5 કિલો બટેકા મેં લીધા હતા તો 500 ગ્રામ સાબુદાણા લીધા છે, એટલે કે 1 કિલો બટેકામાં આપણે 100 ગ્રામ સાબુદાણા લેવાના છે। અને હવે આ સાબુદાણા પણ ગરમ જ આપણે લચ્છામાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ એને તાપમાં આ રીતે ઢગલી કરી વચ્ચેની સાઈડેથી થોડા ખુલ્લા કરી હોલ કરી લેવાનો અને એની કિનારીઓ સરખી કરી લઈશું। એકવાર ફરીથી કહું, આપણે જે સાબુદાણા અને બટેકાના લચ્છાનું મિશ્રણ તૈયાર કર્યું છે એને આ રીતે ઢગલી કરીશું, હાથ વડે વચ્ચેથી હોલ કરીશું અને એની કિનારીઓને સાઈડ ઉપરથી એકદમ સરખી કરી લઈશું। એટલે કે જે ખુલ્લી કિનારી હોય એને એકદમ લચ્છા સાથે સેટ કરી લેવાની છે અને આ રીતે એને રાઉન્ડ શેપ આપી દેવાનો છે। તો આ રીતે આપણે બધા લચ્છા પાપડ રેડી કરી લઈશું અને જ્યાં સુધી એ કમ્પ્લીટ સુકાઈ ના જાય ત્યાં સુધી એને ઉખાડવાનો ટ્રાય નથી કરવાનો અને એને 2 દિવસ તાપમાં તપાડીશું।
2 દિવસ સુકાઈ જાય પછી આપણે એને એકવાર તળીને ટ્રાય કરી લઈશું. તો તેલમાં મૂકતાની સાથે જ એ જે સાઈઝનો છે એનાથી 4 ગણો મોટો થઈ જાય છે. તો આપણે બીજા પાપડ પણ તળીને તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જોવાનું છે કે લચ્છા પાપડ બન્યા કેવા છે. તો આ રીતે હાથમાં દબાવતાના સાથે જ ભૂકો થઈ જાય છે અને એમાં બિલકુલ તેલ રહેતું નથી. તેલ પણ એમાંથી એકદમ નીતરી જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.